તાલુકાના ચંદ્રપુરા ગામના લોકોને ત્રીજી ટર્મમાં પણ નહીં મળે સરપંચ અને આ જ કારણે તેમણે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। આ વર્ષે પણ ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ માટે અનુસૂચિત આદિજાતિ જ્ઞાતિની સ્ત્રીની અનામત બેઠક જાહેર કરવામાં આવી, પરંતુ આ ગામમાં અનુસૂચિત આદિજાતિ જ્ઞાતિની વસ્તી જ નથી। જે 2-4 ઘર છે તે પણ ગામમાં રહેતા નથી, જેથી છેલ્લી 3 ટર્મથી વહીવટદાર દ્વારા પંચાયતનો કાર્યભાર ચાલી રહ્યો છે। વર્ષ 2016 અને વર્ષ 2021માં પણ ગ્રામજનોને સરપંચથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો અને આ વર્ષે પણ અનુસૂચિત આદિજાતિ જ્ઞાતિની સ્ત્રી અનામત બેઠક જાહેર થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। સાથે સરકાર સમક્ષ બેઠક પરથી જ્ઞાતિ આધારિત અનામત રદ કરવા માંગ કરી છે। हाँ, ત્રીજી ચાલુ વર્ષે ત્રીજી ટર્મ છે। આજે 10 વર્ષથી અમે વહીવટદાર નીચે કામ લઈએ છીએ। મોટાભાગના લાભોથી અમે વંચિત છીએ એવું કહે તો પણ ચાલે। નાનું કામ કરવા માટે પણ અમારે પંચાયતે જતા પહેલા બહાર દોડવું પડે છે। ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ છે 2016, 2021 અને 2025માં એસટી સીટ આપેલ છે। અહીંયા આગળ એસટી સીટના કોઈ પણ મતદાર છે નહીં અને જે છે તે પણ અહીં રહેતા નથી અને કઈ છે કોઈને ખબર નથી, છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં આ લોકો એસટીની સીટ પાડવા છે। અહીંયા 90% સામાન્ય લોકો રહે છે, જેથી કરીને સામાન્યની કોઈ પણ સીટ આપે અમને પુરુષ કે સ્ત્રી તો અમારે કોઈ જાતનો વાંધો નથી।